આદિવાસી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડેડિયાપાડા અને તેના આજુબાજુના વિસ્તારો ભરૂચ એ વિસ્તારોમાં અનેક રસ્તાઓ અનેક પુલને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મનસુખ વસાવાએ સીધો જ પત્ર લખ્યો છે દિલ્હી। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચ અને તેના આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી રોડ, રસ્તા, પુલ અનેક બાબતોને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ચેતર વસાવા દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે મનસુખ વસાવા પોતાના ગામના જ રોડ રસ્તા બનાવવા માટે સક્ષમ નથી, એમણે બનાવ્યા નથી અને પોતાને સાંસદ કહે છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મનસુખ વસાવા દ્વારા એક સીધો જ પત્ર લખવામાં આવ્યો છે દિલ્હીમાં। લોકસભામાં પત્ર લખવામાં આવ્યો છે। અહીંયા જે લોકસભા સચિવાલયને પત્ર લખવામાં આવ્યો છે અને અહીંયા આખી જે બાબત છે कि गुजरात के मेरे संसदीय क्षेत्र भरूच के दो महत्वपूर्ण नेशनल हाईवे के मार्ग है, उनमें से अंकलेश्वर से गुजरात के सागबारा महाराष्ट्र बॉर्डर तक के मार्ग की हालत खराब है। उससे डेडियापाड़ा के पास मिनी ब्रिज टूट गया है और मुख्य रूप से नेत्रंग वेड़ा कंपनी का लगभग 60 साल पुराना ब्रिज भी जर्जरित हो गया है। जर्जर होने के कारण वहाँ आवागमन बंद है। इसकी वजह से अंकलेश्वर जीआईडीसी में आने जाने वाले लोगों और महाराष्ट्र से अंकलेश्वर जीआईडीसी एरिया में जो लोग इंडस्ट्रियल कामकाज से आते हैं तथा साथ ही जो भारी मालवाहक वाहन महाराष्ट्र से क्षेत्र में आते हैं, इसके आम जनता को काफ़ी तकलीफ उठानी पड़ती है। और जो डाइवर्जन दिया गया है वह ग्रामीण क्षेत्र के छोटे मार्ग होने के कारण परेशानी का कारण बन रहा है, जिससे गांव वाले भी समस्या से परेशान हैं। इस स्थिति को 1 साल पूरा होने को आया है लेकिन समाधान नहीं हुआ। इसी प्रकार भरूच में जंबूसर जाने वाले मार्ग पर आमोद के पास जो दादर नदी पर जो ब्रिज है वह भी बंद है। इसी वजह से जंबूसर पार्क में आने जाने वाले लोगों को भी काफ़ी तकलीफ हो रही है। सरकार से मेरा आग्रह है कि उपयुक्त वर्णित राजमार्ग, सड़कों तथा उन पर बने हुए जर्जर पुलों के नए सिरे से निर्माण हेतु तत्काल योजना बनाई, कार्य शुरू करे तथा उपरोक्त सभी जगहों के पास डाइवर्जन भी दिया जाए, जिससे सभी वाहन आसानी से आवागमन हो सके। અહીંયા ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા દ્વારા આ જે રોડ રસ્તાની સમસ્યાઓ છે એને હવે લઈને કેન્દ્ર સરકારને પણ ક્યાંક ને ક્યાંક જાણ કરવામાં આવી છે। ખાસ કરીને અહીંયા જો વાત કરવામાં આવે તો એવા અનેક જે રોડ રસ્તાઓ છે એને લઈને ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા ગુજરાત સરકારને પણ જાણ કરશે અને જે વાત અહીંયા કહી શકાય કે રાજ્ય લેવલે પણ જે જાણ કરવા જેવી છે અને રાજ્ય સરકારથી પણ જે સહાય મળે ને રોડ રસ્તાઓ બને એ વસ્તુ વધારે સારી રહેશે। અહીંયા જે આખી બાબત સામે આવી, જે મનસુખ વસાવાએ હવે દિલ્હી પત્ર લખ્યો છે કે જે રાજકીય માર્ગો છે જે રાજ્ય સરકાર દ્વારા કામકાજ કરવામાં આવી રહ્યા છે એ પણ પૂર્ણ કરવામાં આવે। ડેડિયાપાડાની પણ અહીંયા વાત કરવામાં આવી ને મનસુખ વસાવા હવે ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં સક્રિય જોવા મળી રહ્યા છે। ચેતર વસાવા જ્યારથી જેલમાં ગયા છે ત્યારથી મનસુખ વસાવા અનેક સવાલો પણ આદિવાસી સમાજના ઉઠાવી રહ્યા છે। આપણે જોયું કે જે સાગબારા અને તેના આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ મનસુખ વસાવાએ ઉઠાવ્યો। હવે અહીંયા ક્યાંક ને ક્યાંક જે લોકસભા જે સચિવાલય છે ત્યાં આખો આ પત્ર લખવામાં આવ્યો છે, આને લઈને પણ માંગણીઓ કરવામાં આવી રહી છે। એટલે હવે મનસુખ વસાવા જે કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં જે પકડ બનાવવી જોઈએ, ભાજપ દ્વારા જે કામો થવા જોઈએ ને જેના કારણે લોકોને જોવાય કે કામો થયા છે, અને મનસુખ વસાવા હવે આ તમામ બાબતોને લઈને આદિવાસી સમાજ માટે લડવા માટે પણ તૈયાર છે। આપણે જોયું કે જે રીતે સાગબારા અને તેના આજુબાજુના આ ખેડૂતોનો જે પ્રશ્ન છે એને લઈને પણ મનસુખ વસાવા સવાલો ઉઠાવી રહ્યા છે, પરંતુ બીજી બાબત એ પણ સામે આવી રહી છે, એવી પણ વાતો થઈ રહી છે કે મનસુખ વસાવાનું આ સરકારમાં સાંભળવામાં નથી આવતું। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।